હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો કંઈક મસ્ત જ અલગ જ બનવાનો છે. આટલા બધા આવી ગયા છે લોકો, આવ્યા છે ગેલા સોમનાથ મીટિંગમાં. બધા લોકો એમ કહે છે ને આજનો વિડીયો મસ્ત બનવાનો છે, તો બને રહીજો એન્ડ સુધી. જય શ્રી કૃષ્ણ. રાજાગ્રામ લાડુ નથી, આ રાગી છે. આ સિલાઈ આ બધું કોણ લાવ્યું? કોણ લાવ્યું આ બધું? તમે શું લાવ્યા? જો આ બધું રાજગરો કાંગ ને આ બધું હામો બાજરી આ જુવાર છે, બધી અલગ અલગ વેરાયટી છે. 5 ની અંદર એક સરખી જ વસ્તુ છે બધી, એમાંથી આ બધા પકવાન બને. સૌરાષ્ટ્ર બ્લોક. આમાં આની અંદર બધું આ લખેલું છે, તો રાંધેલું પણ છે. ખોલો તો એકાદી વસ્તુ વિડીયો લઈ ઢોકળા ખોલો. હા, જો આ મસ્ત ઢોકળા બનાવીને કોણે બનાવ્યા છે? એવું? જો આ બધી વસ્તુની અંદર સરસ છે. બધી વસ્તુની અંદર જો આ શીરો છે, સામાની ખીર, રાજગરાના પછી પણ બનાવશું આપણે. જો આ બધા આજે મીટિંગ છે અને મીટિંગમાં આવ્યા છે. અને હેલો દીદી. હાય. આ બધા આંગણવાડી વાળા જ છે. આ તમામ લોકોને આજે આંગણવાડીની મીટિંગ છે, તો અમને પણ કહેવામાં આવ્યું, અમને પણ કહેવામાં આવ્યું કે મહિલા મીટિંગ છે, કૈલાસબેન તમારે આવવું પડશે. તો કીધું હાલો આવી. તો આવી ગયા છે ગેલા સોમનાથ. તો કેમ છો બધા? મજામાં ને? બને રહેજો વિડીયોમાં. આજે આગળ આપણે તમને ઘણું બધું આગળ પણ બતાવશું. ઓકે બાય. અમારે પણ સહી કરવી પડશે. શૂટિંગ ઉતારું. આ છે ભારતી બેંક અને આ છે હોલ. બહુ મોટો હોલ છે, જે માણસો બહુ બધા નથી આવ્યા. આમ આમ કર. જુવાર એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે કોલેસ્ટ્રોલ ઘટાડતા આહાર તરીકે પણ ઉપયોગી છે, તેમજ પાચન સંબંધી વિકૃતિઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આવા કબજિયાત તેમજ ગેસમાં રાહત આપે છે અને પાચન સરળ બનાવે છે. હોમિયોપેથિક પેદાશો જેવી કે જુવારની રોટલી, જુવારના રોટલા, જુવારની દાળ, જુવારની રાબ, જુવારના રોટલા, જુવારના બિસ્કિટ વગેરે માનવ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. યોગજીના ખોરાકમાં માનીએ શ્રી અન્ન અને અન્નદાતા સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર કરીએ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં ચાલુ છે. રાગીની ખીર, રાગીના લાડુ, રાગીનું કેક, રાગીના બિસ્કિટ, રાગી રોટલા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં સમાવેશ કરવા જોઈએ. આપણી સંસ્કૃતિમાં આહારમાં આયુર્વેદની સંસ્કૃતિ છે અને વિદેશો હજારો વર્ષોથી આપણા મુખ્ય આહાર રહ્યા છે. તાબેજ રોગ પ્રતિકારક શક્તિ વધારે પણ ઉપયોગી છે અને પ્રિય તમારા અને એમિનો એસિડ સ્નાયુના
જોડની અશુદ્ધિઓ, ચામડીના રોગો, કુપોષણ, ડીજનરેટિવ રોગો જેવા અનેક રોગો સામે ખૂબ જ ઉપયોગી છે આપણું શ્રી અન્ન. પરિવાર કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર. અમારે પરંપરાગત વાનગીઓ બનાવવાની તૈયારી કરું છું બેન. જો અમારા રાગી, ચપટી, જુવારના વડા, આ બધી જ વાનગીઓ થઈ ગઈ અને ખવડાવીને અમે અને અમારો પરિવાર એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહીએ છીએ. હવે વિદેશી અનાજનો જમાનો ગયો, હવે આવ્યો છે ભારતીય અનાજનો જમાનો. બધું છે હોય. હા